ગુડ મોર્નિંગ. ચલો કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અવરોધકતાનો તાપમાન પર કેટલો આધાર છે એના ઉપર ડિસ્કશન કરીએ અને એના આધારે અવરોધ પણ તાપમાનને આધારે બદલાય છે તો એના ઉપર ડિસ્કશન કરીએ. પહેલાં તો આપણે જોઈએ કે જે અવરોધકતા છે એ અવરોધકતાનો તાપમાનની સાપેક્ષે ફેરફાર. તાપમાનની અવરોધકતા ઉપર કેવી અસર થાય એના ઉપર જોઈએ તો આપણે સીધું આ સૂત્ર યાદ રાખવાનું. રો ટી બરાબર રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, જ્યાં રો ટી તાપમાને અવરોધકતા છે. રો 0 એ 0 અંશ સેલ્સિયસ અથવા સંદર્ભ તાપમાને, પ્રશ્નની અંદર આપણને એ આપેલું જ હશે, સંદર્ભ તાપમાને અવરોધકતા. આલ્ફા એ તાપમાન ગુણાંક છે. ટી જે તાપમાને અવરોધકતા શોધવાની છે તે તાપમાન. અને T0 સંદર્ભ તાપમાન. મતલબ આપણને આ ફોર્મ્યુલા જો ક્લિયર યાદ છે તો આપણે સહેલાઈથી કોઈ પણ ટી તાપમાને અવરોધકતા કેટલી હશે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. મોટાભાગે આ જે ફોર્મ્યુલા છે એ સુવાહક અને અર્ધવાહક બરાબર એના માટે રિપ્રેઝેન્ટ કરી શકાય, પણ છતાં મોર ઓવર આ ધાત્વિક સુવાહકો છે એના માટે સૌથી વધારે સાચું છે બરાબર. એટલે આ જે સમીકરણ છે એ ધાત્વિક સુવાહકની અંદર અવરોધકતાનો ફેરફાર. ચલો કે હવે અહીંયા પ્રશ્ન એક થાય કે સર અહીંયા આ જે આલ્ફા છે એ તાપમાન ગુણાંક છે શું એકચ્યુઅલી? તો આપણે જાણીએ છીએ કે અહીંયા અવરોધકતા અને તાપમાન વચ્ચે ચોક્કસ સંબંધ આપણને મળે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમે 3 ગ્રાફને જુઓ છો. પહેલો જે ગ્રાફ છે, આ જે ગ્રાફ છે એ ગ્રાફ કોપરની અવરોધકતા તાપમાનની સાપેક્ષે રિપ્રેઝેન્ટ કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે 0 અંશ સેલ્સિયસ અથવા 0 અંશ કેલ્વિન તાપમાને આની અવરોધકતા લગભગ 0 છે, પણ 0ની નજીક છે. જેમ જેમ આપણે તાપમાન વધારીએ છીએ તેમ અવરોધકતા પણ વધતી જાય છે. અહીંયા જે સંબંધ છે તાપમાન અને અવરોધકતા વચ્ચેનો એ કેવો છે? લગભગ અરેખીય. વચ્ચેનો જે ગાળો છે એટલે કે લગભગ ઓરડાના તાપમાને જો આની વાત કરવામાં આવે તો આનો આ જ ગ્રાફ તમે રેખીય કરી શકો. એટલે કે ઓરડાના તાપમાને લગભગ અવરોધકતા એ તાપમાનની સાપેક્ષે બરાબર સમપ્રમાણમાં એમાં વધારો થાય અને એટલે જ આપણને એનો રેખીય ગ્રાફ મળે. જ્યારે બીજો અહીંયા એક ગ્રાફ આપેલો છે આકૃતિ 3.11ની અંદર, એ ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે સર તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. આનો મતલબ કે બંને જગ્યાએ અવરોધકતા એકમાં તાપમાન વધતા વધે છે, બીજામાં ઘટે છે. આવું કેમ? તો યાદ રાખજો, આનો મેઇન સંદર્ભ કેમ કે આપણને આ સંબંધ મળ્યો એના આધારે પછી તાપમાન ગુણાંકને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. તો જે તાપમાન ગુણાંક છે
આલ્ફા જો ધાત્વિક વાહકો છે અથવા સુવાહકો છે ધન મળે. કેમ ધન મળે? કારણ કે તાપમાન વધતા અવરોધકતા વધે છે. અને અર્ધવાહકોમાં એનું મૂલ્ય ઋણ મળે. ઋણનો મતલબ જ એ થાય છે કે વાહક અર્ધવાહક અહીંયા જે આપણી અવરોધકતા છે, અવરોધકતા અને તાપમાન વચ્ચે વ્યસ્ત સંબંધ છે. મતલબ કે તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. શેના માટે? અર્ધવાહકોને માટે. બીજો એક પોઈન્ટ અહીંયા આપણે યાદ રાખવાનો છે કે આલ્ફાનો એકમ યાદ રાખજો. અહીંયા તમે જુઓ છો કે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 કરેલું છે. મતલબ કે એક જોડે આ આખા પદનો સરવાળો છે. આપણે જાણીએ છીએ કે સર 1 તો પરિમાણ રહિત છે, તો એની જોડેનો સરવાળો થાય એ પણ કેવો હોય? પરિમાણ રહિત. એટલે કે આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 પરિમાણ રહિત છે. જો આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 પરિમાણ રહિત છે તો આપણે જાણીએ છીએ કે સર ટી માઇનસ T0 એ તાપમાનનો તફાવત છે. મતલબ કે એનો એકમ કાં તો અંશ સેલ્સિયસ હોય અથવા કેલ્વિન હોય. તો આલ્ફા એનો વ્યસ્ત હોય. એટલે આલ્ફાનો એકમ એ 1 ટેમ્પરેચરનો એકમ, અને એટલે જ એનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ છે. ચલો ક્લિયર? તો આ થઈ ગયા આલ્ફા. અને તમે જો અહીંયા એક આપણને જે ટેબલ આપેલું છે, આ ટેબલની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં આપણને સુવાહકો આપેલા છે. અહીંયા સુવાહકોના તાપમાન ગુણાંક આપેલા છે. તમે જોઈ શકો કે સર બધા તાપમાન ગુણાંક ધન છે. બીજા ક્રમે અર્ધવાહકો આપેલા છે. અને અહીંયા તમે અર્ધવાહકોના તાપમાન ગુણાંક જોઈ શકો કે હા સર એ ઋણ આપેલા છે. મતલબ કે સુવાહકોના તાપમાન ગુણાંક જે છે એટલે કે આલ્ફા એ ધન હોઈ શકે અને અર્ધવાહકોમાં એ જ ઋણ હોઈ શકે. ચલો ક્લિયર? એટલે કે બંનેમાં આપણે એ રીતે ધન અથવા ઋણ લઈને કેલ્ક્યુલેશનને જ્યારે આપણે કેલ્ક્યુલેશન લઈશું ત્યારે આપણે એના આધારે ડિસ્કશન કરશું. ચલો કે અહીંયા હવે આપણને એમ થાય કે સર ત્રીજો ગ્રાફ, તો આ જે ત્રીજો ગ્રાફ છે એ ત્રીજો ગ્રાફ તમે જુઓ છો અવરોધકતા વર્સિસ તાપમાનનો જ છે, પણ આ નિક્રોમ માટેનો છે. મતલબ કે મિશ્ર ધાતુનો. તમે અહીંયા જુઓ 0 કેલ્વિનથી 800 કેલ્વિન સુધી તાપમાન, એટલે કે 800થી ઉપરનો તફાવત છે, એટલું તાપમાન આપણે વધાર્યું, છતાં પણ અવરોધકતા 1.1 થી 1.2 મતલબ કે 0.1નો ફેરફાર થયો. એટલે કે અહીંયા એવું કહી શકીએ કે અવરોધકતા મિશ્ર ધાતુઓ પર, જ્યારે મિશ્ર ધાતુઓની વાત આવે ત્યારે અવરોધકતા તાપમાન પર નિર્બળ રીતે આધાર રાખે છે, અથવા બીજી ભાષામાં કહીએ તો તે તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. એટલે આ પોઈન્ટને યસ આપણે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું કે મિશ્ર ધાતુમાં અવરોધકતા લગભગ તાપમાનથી સ્વતંત્ર છે. મતલબ કે તાપમાનમાં બહુ જ મોટો ફેરફાર થવા છતાં તેની અવરોધકતા બદલાતી નથી. અને એટલે જ જ્યાં આપણે અવરોધને અચળ રાખવાનો હોય, અવરોધ ન બદલાવો જોઈએ, એવી જેટલા પરિપથો છે એ પરિપથોની અંદર હંમેશા મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને પરિપથની અંદર પ્રવાહમાં કોઈ ફેરફાર ન થાય. કેમ? કારણ કે જો અવરોધકતા બદલાય તો એની સાપેક્ષે અવરોધ પણ બદલાય. અને એટલે અવરોધનું તાપમાનની સાપેક્ષે જો ફેરફાર આપણે કાઉન્ટ કરીએ તો આપણું ઉપરનું જ સૂત્ર ખાલી
આપણે રોની જગ્યાએ આર કરી નાખીએ તો આર ટી ઇઝ ઇક્વલ ટુ R0 1 plus alpha T minus T0, જ્યાં અગેન RT T તાપમાને અવરોધ જે આપણે કદાચ શોધવાનો હોય, R0 સંદર્ભ તાપમાને અવરોધ જે આપણને રકમમાં આપેલો હોય, આલ્ફા તાપમાન ગુણાંક, T0 સંદર્ભ તાપમાન. ચલો પેલામાં જે પોઈન્ટ છે એના જ પોઈન્ટ આમાં છે એટલે આપણે એના અલગથી કંઈ રિપ્રેઝેન્ટ નથી કરતા. અને ટી જે તાપમાને આપણે અવરોધ શોધવાનો છે તેની વાત. તો અહીંયા આપણને અવરોધકતા અને અવરોધ એના રિલેટેડ વાત કરી છે. હજી આપણે જાણીએ છીએ કે આપણે એક પોઈન્ટને આગળ સ્ટડી કરી ગયા. આગળ આપણે જ્યારે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કાઉન્ટ કર્યું અને પછી આપણે ડ્રિફ્ટ વેગ ઉપર ચર્ચાઓ કરી ત્યારે આપણી પાસે એક રોહનું પહેલાં તો સિગ્માનું એક સૂત્ર આવ્યું અને સિગ્મા ઉપરથી આપણે રોહ ઉપર જઈ શકીએ. આપણી પાસે જે સૂત્ર આવ્યું એ સૂત્ર કંઈક આ રીતનું આપણને મળેલું છે કે રો બરાબર 1/સિગ્મા બરાબર m/n² ટો, આવું આપણને મળેલું છે. હા, આના આધારે પણ તમે તાપમાનની અસરને રિપ્રેઝેન્ટ કરી શકો છો. આપણે જાણીએ છીએ કે સર એમ કણનું જે દળ છે, ઇલેક્ટ્રોન જે છે એનું દળ, અને ઈ એનો વિદ્યુતભાર, આ બે તો બદલાવાના નથી. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આના પરથી કે રો પ્રોપોર્શનલ ટુ 1/n અને રો પ્રોપોર્શનલ ટુ 1/2. હવે આપણે પહેલા લઈએ વાહકોમાં. ચલો વાહકોમાં એકચ્યુઅલ શું થશે? તો વાહકોમાં તાપમાન વધતા, ટી વધતા એન ઉપર કોઈ ખાસ અસર નહીં થાય, કેમ કે એના મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં વધે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં વધે તો સંખ્યા ઘનતા ઉપર કોઈ અસર થવાની નથી. એટલે તાપમાન વધતા એન લગભગ અચળ રહે. એટલે કે સંખ્યા ઘનતા એના ઉપર કોઈ અસર નહીં કરે. પરંતુ તાપમાન વધતા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સની અથવા આપણે અહીંયા કહીએ કે વિદ્યુતભાર વાહકોની ગતિ ઉર્જા મેળવશે. જેથી તેઓની ક્રમિક અથડામણો વધશે. આપણે જાણીએ છીએ કે જો આપેલા સમયગાળામાં ક્રમિક અથડામણ પહેલાં ધારો કે 1 કે 2 થતી હતી, એની જગ્યાએ 5 કે 6 થાય તો આપેલા સમયગાળાની અંદર ક્રમિક અથડામણનું વધવું મતલબ રિલેક્સેશન સમયનું ઘટવું. એટલે કે રિલેક્સેશન સમય ઘટશે. એટલે કે 1/τ વધશે અને એટલે કે રો વધશે. મતલબ કે આર વધશે. ક્લિયર? મતલબ કે વાહકોની અંદર તાપમાન વધતા અવરોધ વધે છે. ચલો ક્લિયર? તો આ રીતે એને સમજવાનું છે. અને બીજો પોઈન્ટ આપણે લઈએ કે અર્ધવાહકોમાં. ચલો એમાં ટી વધતા સૌથી મોટી ઇફેક્ટ ક્યાં થાય છે, જે તમે નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર સ્ટડી કરશો, કે જેવો ટી વધશે એટલે અર્ધવાહકોની અંદરની જે રચના જેવી છે કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા
બહુ જ વધશે, મતલબ n વધશે, મતલબ 1/n ઘટશે. એનો મતલબ થયો કે રો ઘટશે, મતલબ થયો આર ઘટશે. હવે તમને એવું થાય કે સર તો પછી આ રિલેક્સેશન સમય ઉપર એની કોઈ અસર નહીં થાય. તો યાદ રાખજો, અહીંયા રિલેક્સેશન સમય તો ઘટશે કરો, પરંતુ એનના વધારાની સામે બહુ જ ઓછો ફેરફાર એનો હશે. અને માટે એની ઇફેક્ટ ત્યાં દેખાશે રિલેક્સેશન સમયની સાપેક્ષે. અને માટે અર્ધવાહકોની અંદર જેમ આપણે ગ્રાફ જોયો એમ તાપમાન વધતા એની અવરોધકતા ઘટે છે અથવા આર ઘટે છે. મતલબ કે ધાતુમાં તાપમાન પર એન એ ખાસ આધાર રાખતો નથી, પણ હા તો રિલેક્સેશન સમય એ આધાર રાખે છે. જ્યારે અર્ધવાહકોમાં એન આધાર રાખે છે, એન પર નોર્મલી અવરોધકતાનો આધાર છે, પણ ટો ઉપર એટલો આધાર રાખતું નથી. તો આપણે આ સૂત્રને આધારે આ પોઈન્ટ્સને અહીંયા સહેલાઈથી સમજી શકીએ અથવા એને રિપ્રેઝેન્ટ કરી શકીએ કે કેમ એક વાહકોની અંદર કેમ તાપમાનની સાપેક્ષે અવરોધકતા વધે છે અને અર્ધવાહકોમાં તાપમાનની સાપેક્ષે અવરોધકતા ઘટે છે. ચલો, ક્લિયર? તો આ પોઈન્ટ આપણે સહેલાઈથી અહીંયા અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલમાં જઈએ. તો હવે બધા ચલો આટલા પોઈન્ટ્સમાં બધા ક્લિયર હશો કે અવરોધકતાનો તાપમાનની સાપેક્ષે ફેરફાર કઈ રીતે થાય. તો આ રીતે આપણે એને સમજવા પ્રયત્ન કરશું. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 2 આપણે એક તો કેલ્ક્યુલેટ કરી દીધું. અને 3.2 એ થિયોરિટિકલ હતું. ચલો, ઓકે. હવે આપણે ઉદાહરણ નંબર 3.3 ઉપર ડિસ્કશન કરીએ. ચલો પહેલા પ્રશ્ન પ્રમાણે આપણે જઈએ. તો ઉદાહરણ 3.3ની અંદર એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાન, એટલે કે આપણને તાપમાન આપી દીધું, ત્યારે અવરોધ 75.3 ઓહ્મ છે. એટલે આ જે તાપમાન આપી દીધું એ આપણું સંદર્ભ તાપમાન કહેવાય. એટલે એને આપણે T0 કહીએ, બરાબર 27°C. અને એ વખતે જે અવરોધ છે એને આપણે R0 કહીએ. તો R0 બરાબર 75.3 ઓહ્મ. ચલો આ પહેલી વેલ્યુ આપણે લઈ લીધી. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ કેટલો પ્રવાહ પસાર થાય છે? 2.68. એટલે કે અહીંયા આપણને V આપી દીધો 230 વોલ્ટ અને I આપી દીધો 2.68 એમ્પિયર. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે આપણે T શોધવાનો છે. અંતિમ તાપમાન આનો મતલબ થાય. T બરાબર કેટલા? નિક્રોમ સાથે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આપણને આપેલો છે. એટલે આલ્ફા બરાબર 1.7 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ. હવે યાદ રાખજો, પહેલાં તો આપણે આપણા સૂત્ર ઉપર જઈએ. આપણું સૂત્ર શું છે? R બરાબર R0 1 + આલ્ફા
ટી માઇનસ T0. હવે જ્યારે આ દાખલા કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે સર મારી પાસે આ બધી વેલ્યુઝ આવી જોઈએ ને કઈ રીતે વેલ્યુ લાવવાની છે એ ધ્યાનમાં લેવાનું. પહેલું ધ્યાન આપણે આપવાનું આના ઉપર. આલ્ફા અહીં શેમાં છે? અંશ સેલ્સિયસ ઇન્વર્સમાં. તો તાપમાન સેલ્સિયસમાં રહેવા દેવાનું, મતલબ આને આપણે કન્વર્ટ નથી કરવાનું. પણ જો અહીંયા એ લોકોએ કેલ્વિન ઇન્વર્સ આપેલું હોત તો આપણે આ તાપમાનને કેલ્વિનમાં કન્વર્ટ કરે. ચલો ક્લિયર? મતલબ કે સેલ્સિયસમાં તાપમાન લેવું કે કેલ્વિનમાં લેવું એનો આધાર તમને આપેલા તાપમાન ગુણાંક પર રહેશે. અહીંયા આપણે કોઈ ચેન્જ નથી કરવાનું. હવે આપણી પાસે T0 છે, આપણી પાસે આલ્ફા છે, આપણી પાસે R0 છે. હવે અહીંયા જોઈએ આપણી પાસે સર બે અનનોન થયા, R અને T. ટી તો શોધવાનો છે. તો હવે પ્રશ્ન થાય કે આર ક્યાં ગયો? તો યાદ રાખજો અહીંયા તમને આપી દીધું છે કે અમુક સમય પછી પ્રવાહ 2.68 એમ્પિયર થાય છે. તો આના પરથી આપણને આર મળી જાય. આર ઇઝ ઇક્વલ ટુ V/I. ચલો 230/2.68. સિમ્પ્લિફાય આને કરીએ તો આપણને મળશે 85.8 ઓહ્મ. આપણી પાસે આરની વેલ્યુ આવી ગઈ. હવે આપણે બધી જ વેલ્યુને અંદર સબસ્ટિટ્યુટ કરીએ તો 85.8 બરાબર 75.3 1 પ્લસ આલ્ફા 1.7 ગુણ્યા 10⁻⁴ ટી માઇનસ T0 એટલે કે 27. ચલો ક્લિયર? માટે આ 75.3 સામે લઈ જાઓ એટલે 85.8 ભાગ્યા 75.3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1.7 ઇન્ટુ 10⁻⁴ ટી માઇનસ 27. ચલો ક્લિયર? હવે આપણે અહીંયા જે 85.8 ભાગ્યા, જો આને ધ્યાનમાં લઈએ આપણે તો આ વેલ્યુ કેટલી થશે એ જોઈ લઈએ. 85.8 ભાગ્યા 75.3 1.139 1.139 પાછળ 4 છે, ચલો લઈ લો, ઇઝ ઇક્વલ ટુ 4 ડિજિટ સુધી આપણે જઈએ છીએ 1 પ્લસ 1.7 10⁻⁴ ટી માઇનસ 27. હવે 1 સામે લઈ જાઓ એટલે 1.1394 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ 10⁻⁴ ટી માઇનસ 27. ચલો ક્લિયર? હવે ક્લિયર છે કે હું આ 1.7ની સામે લઈ જઈશ, ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં, એટલે 0.1394 અપોન 1.7 ઇન્ટુ 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 27. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 10⁴ ઉપર જશે, -4 છે ઉપર કેટલી થઈ જશે 10+4 એટલે ઉપર આપણને મળશે 1394 આટલું મળશે અપોન 1.7 820. તો 820 બરાબર ટી માઇનસ 27 અને માટે ટી બરાબર 820 પ્લસ 27 એટલે આની અંદર આપણે +27 એડ કરી દઈએ. આપણો જવાબ આવશે 847 સેલ્સિયસ. મતલબ કે અંતિમ સ્થાયી તાપમાન આપણને 847 સેલ્સિયસ મળશે. બુકની અંદર પણ તમે જુઓ છો કે આ સર સેમ આપણને આન્સર આપેલો છે 847 સેલ્સિયસ. ચલો ક્લિયર? તો કેલ્ક્યુલેશન આ પ્રમાણે એમાં એપ્લાય કરી દેવાનું અને આ જ રીતે એને કેલ્ક્યુલેટ કરવાનું. તો આપણે જોયું કે સૂત્રને કઈ રીતે એપ્લાય કરવું છે આપણે, તો રકમની અંદરથી આપણે બધી વેલ્યુને અલગ કરીને આ રીતે તમે એનું કેલ્ક્યુલેશન એપ્લાય કરી શકો. ચલો ક્લિયર? નેક્સ્ટમાં પાછા આપણે આગળના કેલ્ક્યુલેશન ઉપર ધ્યાન આપશું. તો આ રીતે આ કેલ્ક્યુલેશનને તમારે સમજી લેવાનું અને કેલ્ક્યુલેટ કરી દેવાનું. આગળના જેટલા મોટાભાગના મુદ્દા છે એમાંથી MCQs રિલેટેડ પોઈન્ટ્સ જ બને છે, થિયરી નથી એમાં, પણ છતાં એ MCQ પોઈન્ટ બધા મગજમાં ફિટ કરશો જેથી કરીને થિયોરિટિકલ જો પ્રશ્નો પૂછાય તો આપણે સહેલાઈથી એનો આન્સર આપી શકીએ. ચલો ઓકે, થેન્ક યુ.